ક્યાંક ને ક્યાંક 7 દિવસથી વિસ્તારના યુવાનો તનતોડ મહેનત કરી રહ્યા હતા. પત્રકાર મિત્રો જે ખાધા પીધા વગરના રાત અને દિવસ અમારી સાથે હતા, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો કે જેણે અમારા જંગલેશ્વરના પ્રશ્નનો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરી અને આજ અમને ન્યાય અપાવવામાં ક્યાંક ને ક્યાંક મદદ કરી છે. અને ક્યાંક ને ક્યાંક ખૂબ જ રાજીપો વ્યક્ત કરીએ છીએ કે આજ 3.5 મહિનાનો અમને ટાઈમ મળ્યો છે અને અમારી એક જ માંગણી છે કે અમારા વિસ્તારને રેગ્યુલરાઇઝ કરવામાં આવે. આજ એમ કહેવાય કે હિન્દુ માટે દિવાળી જેવો માહોલ અહીંયા છે અને મુસ્લિમ માટે મોહરમ જેવો અને ઈદ જેવો એમ કહેવાય કે અહીંયા માહોલ સર્જાયો છે. ક્યાંક ને ક્યાંક અમે ગરીબ માણસોના આંસુડા લૂછવામાં ક્યાંક ને ક્યાંક સફળ થયા છીએ અને હજી તંત્ર અને સરકાર પાસે 2 હાથ જોડી અને અમે તો એક જ વિનંતી કરીએ છીએ કે અમારા વિસ્તારને રેગ્યુલરાઇઝ કરવામાં આવે. અને આ તકે ખાસ અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ કે અમને 3.5 મહિનાનો માનનીય હાઈકોર્ટે જે ટાઈમ આપ્યો એના માટે માનનીય હાઈકોર્ટનો ખૂબ ખૂબ આભાર. 100% હું તો એક જ વસ્તુ કહીશ કે ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, તું ઇન્સાન કી ઓલાદ હે, ઇન્સાન બનેગા. બરાબર? એટલે બધા એક વસ્તુ હું એક કહીશ કે જયારે કોઈને લોહીની જરૂર પડે ત્યારે આપણે પૂછીએ છીએ કે આ લોહી હિન્દુનું છે કે મુસલમાનનું છે? હે? ત્યારે આપણે કોઈને પૂછવા જઈએ છીએ કે આ હિન્દુનું છે કે મુસલમાનનું છે? નથી પૂછતા ને. તો આપણું બધું એક જ છે. આ તો આપણે બધાએ વાળા પાડી નાખ્યા ક્યાંક ને ક્યાંક. એટલા માટે બધાએ એક થઈને લડવું જોઈએ અને જયારે એ એકતા હોય ને ત્યારે તમારો વિજય નિશ્ચિત હોય છે. અને ઈશ્વર છે ને એ તમને તક આપતો હોય છે કે તમે આ વાળા તમારા મેકી દો. એટલે આજ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આ ઈશ્વરે અમને તક આપેલી હતી કે તમે હિન્દુ મુસ્લિમ એક થાવ અને એક થઈને લડો. બસ આભાર. એકતાએ રંગ લાવ્યો અને વિજય પ્રાપ્ત થયો છે. શું કહેશો? 100% એકતાએ ક્યાંક ને ક્યાંક મોટો ફાળો હોય ને તો એ એકતાનો જ છે. એકતા શું કરી શકે? મારા દાદા મને કહેતા કે એક લાકડી હોય ને તો એને બટા ગમે એ તોડી શકે, પણ જયારે એ ગો લાકડીનો બાંધો થઈ જાય ને ત્યારે તમને કોઈ ન તોડી શકે. એટલે અત્યારે આ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે હો લાકડીઓ ભેગી થઈ ગઈ. દરેક સમાજ, હું તો એ હો લાકડીઓને એમ કહીશ કે દરેક સમાજ, અહીંયા કોઈ સમાજ એવો નથી કે જે નો વસતો હોય. ક્યાંક ને ક્યાંક મને સહૃદય વધારે એ રાજીપો છે કે ક્યાંક ને ક્યાંક હું કોઈકના આંસુડા લૂછવામાં આજ ઉપયોગી થયો છું. મારી આવનારી પેઢીને પણ હું ગર્વથી કહી શકીશ કે મારા દીકરા, મેં વિસ્તાર માટે કામ કર્યું હતું, મેં ગરીબોના આંસુડા લૂછવા માટે કામ કર્યું હતું, ગરીબોના હક માટે કામ કર્યું હતું. હું જીવીશ ને, ડિમોલિશન તો થવું હોત તો થાત, નો થવું હોત તો નો થાત, પણ મેં લડાઈ એટલા માટે આપેલી હતી કે હું મારી આવનારી પેઢીને ગર્વથી કહી શકું કે બેટા હું મારી જન્મભૂમિ અને મારી કર્મભૂમિ માટે લડ્યો હતો. બસ આભાર.